જય જિનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા, શ્રી માનવ સેવા સંઘ સાયન, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા દ્વારા ચાલતી શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના 63મા વર્ષના આજના ત્રીજા સત્રમાં આપણી વચ્ચે છે વિદ્વાન ધર્મોપદેશક પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી. તેમનો વિષય છે અભય અહિંસાનો મહામાર્ગ. મિત્રો, 63 વર્ષથી ચાલતી આ વ્યાખ્યાનમાળા અને આજના ત્રીજા સત્રમાં આપણે જે વ્યાખ્યાનકર્તાઓ આવે છે તેના વ્યાખ્યાન બીજે દિવસે યુટ્યુબ ઉપર અમૂલક મિશન સ્કૂલ વ્યાખ્યાનમાળા સાંજના 4 વાગ્યા પછી ચોક્કસ મૂકવામાં આવે છે. અને અહીંયા જે આવેલા છો એ સૌને વોટ્સઅપ મેસેજ આજે કયા વ્યાખ્યાન કરતા છે એનો આવે છે. જો આપને પણ ના આવતો હોય તો આપ બહાર એક પેડ મૂકવામાં આવ્યું છે, એમાં આપનો વોટ્સઅપ નંબર લખશો તો આવતીકાલથી આપણને મેસેજ મળશે. આજનો પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈનો ઇન્ટ્રોડક્શન માટે માટુંગા જૈન સોશિયલ ગ્રુપના પ્રેસિડેન્ટ હું શ્રી દિનેશભાઈને વિનંતી કરીશ કે દિનેશભાઈ આપ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈનો પરિચય આપશો. જય જિનેન્દ્ર. જેમને સાંભળવા માટે આપ સૌ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છો તે વિલક્ષણ વ્યક્તિત્વનો પરિચય આપવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. નાનપણમાં દાદીમાના ખોળામાં બેસીને સાંભળેલી શ્રીમદ ભાગવત, મહાભારત, ગીતા, શિવપુરાણ, દેવી ભાગવત, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રી સુક્તમ, હનુમાન ચાલીસા તથા ઉપનિષદો જેવા વિવિધ વિષયો પર પ્રવચનો વ્યાસપીઠ પર બિરાજીને સમગ્ર વિશ્વને સંભળાવી રહ્યા છે. પરંપરાથી ચાલ્યા આવતા કથા કથનથી બિલકુલ અલગ તેવા આધુનિક રસાળ શૈલીમાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈજીના પ્રવચનો સાંભળવા એ જીવનનો અમૂલ્ય લાવો છે. છેલ્લા 35 વર્ષથી વિશ્વના 5 ખંડોમાં અનેક દેશોમાં ભ્રમણ કરીને તેમણે 950થી પણ વધુ જ્ઞાન યજ્ઞો દ્વારા લાખો લોકોની અધ્યાત્મ ચેતનાને પ્રજ્વલિત કરી છે. પ્રાર્થના માટે ઉઠાવેલા 2 હાથ કરતાં મદદ માટે લંબાવેલો 1 હાથ વધુ ઉપયોગી છે એ સિદ્ધાંતમાં માનનારા પૂજ્યશ્રી સત્કર્મ પરિવાર દ્વારા અનેક શૈક્ષણિક, સામાજિક અને મેડિકલ પ્રવૃત્તિઓ થતી રહે છે. આવું અનોખું વ્યક્તિત્વ ધરાવતા સરળ સંત પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈજી પંડ્યાજી આપની વચ્ચે ઉપસ્થિત છે તે આપણા સૌનું સદભાગ્ય છે. હું તેઓની વિનંતી કરું છું કે એમના જ્ઞાન સાગરમાંથી પ્રસંગોચિત ઉદ્બોધન દ્વારા આપણી જ્ઞાન પીપાસા સંતોષે. જય જિનેન્દ્ર. ઓમ. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદરંતન્ન આસુવ. આત્મીય સ્વજનો, શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળા અને અન્ય સાથી સંસ્થાઓ, શ્રી માનવ સેવા સંઘ સાયન, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા અને જેજેસી સાયન માટુંગા, 63મું વર્ષ. અહીંયા બેઠેલા
અનેક લોકો, એમાં મારો સમાવેશ કરું, એમનો કદાચ જન્મ પણ નહીં થયો હોય અને ત્યારથી આ જ્ઞાન સત્ર ચાલ્યું આવે છે. આત્મીય વિરલભાઈએ જે સેતુનું કામ કર્યું છે આ સંસ્થા સાથે, લગભગ 4થું કે 5મું વર્ષ છે. વિરલભાઈ, તમને વધારે ખબર. પંકજભાઈ, હા. એટલે મારા માટે પણ જાણે એક એન્યુઅલ ઇવેન્ટ બની ગયો છે. હમણાં જયારે બેઠા હતા બધા ભાઈઓ સાથે ત્યારે મેં કહ્યું, સાંજે 5 વાગે જયપુરથી આવ્યો, લેન્ડ થયો મુંબઈમાં, ઘરે પહોંચ્યો, થોડો ફ્રેશ થઈને તરત પાછો, કારણ કે મુંબઈના ટ્રાફિકનું ધ્યાન રાખવાનું હોય અહીંયા સમયસર પહોંચવા માટે, અને આવતીકાલે સવારે 7 વાગ્યાની ફ્લાઇટ છે અમદાવાદ માટે. મેં કહ્યું કે આ પ્રવચન માટે ખાસ મુંબઈ આવ્યો છું, નહીં તો જયપુરથી અમદાવાદ સહેલું પડ્યું હોત મને. પણ સ્નેહ આપ સૌનો, લાગણી, અનેક જાતનું પ્રેમભર્યું બંધન જેને કહેવાય, ખેંચી રાખે છે, સાથે રાખે છે. પ્રિય સ્વજનો, આજનો આપણો વિષય છે અભય, અહિંસાનો મહામાર્ગ. આ વર્ષની તારીખ તો નક્કી થઈ ગઈ હતી, પણ વિષય માટે જ્યારે મને વિરલભાઈએ ફોન કર્યો ત્યારે હું અમેરિકા હતો, અને અમેરિકાના પેન્સિલ્વેનિયાનું કેપિટલ હેરિસબર્ગ, એમાં ભગવદ્ ગીતાના 16મા અધ્યાય પર પ્રવચન ચાલતા હતા, અને એમનો ફોન આવ્યો એ દિવસે 16મા અધ્યાયના પહેલા શ્લોક પર મેં ત્યાં પ્રવચન કર્યું હતું, ને એ મારા મનમાં ચાલી રહ્યું હતું. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ દૈવી અને આસુરી સંપત્તિ વર્ણવે છે. આ સંસારમાં 2 પ્રકારના લોકો હોય છે, દૈવી, ડિવાઇન, અને આસુરી, ડેમોનિક. આમ જુઓ તો પ્રત્યેક મનુષ્ય એક દ્વિધા છે, એક કોયડો છે. એનામાં પ્રકાશ અને અંધકાર બંને સાથે વસે છે, સહ અસ્તિત્વ ધરાવે છે. પશુ અને પરમાત્મા બંને મનુષ્યમાં સાથે રહે છે. આમ જુઓ તો મનુષ્ય એક સીડી છે. એ સીડીથી નીચે ઉતરે તો પશુતા તરફ જાય છે, અને સીડીમાં ઉપર ચડે તો પરમ તત્વ તરફ આગળ વધે છે. નક્કી પ્રત્યેક વ્યક્તિએ પોતે કરવાનું છે. યાત્રા ક્યાં પહોંચશે એનો આધાર દિશા કઈ છે એના ઉપર અવલંબે છે. એક વાત છે, પ્રયત્ન બધા જ કરતા હોય છે. અસુર બનવા માટે પણ પ્રયત્ન કરવો પડે છે, એમનેમ નથી બની જવાતું. અને દેવ બનવા માટે પણ પ્રયત્ન કરવો પડે છે. આ રાક્ષસો જે બધા ફેમસ રાક્ષસો હોય ને, એ કઈ વગર પ્રયત્ન થયા છે. કેટલી બુદ્ધિ શક્તિ જોઈએ, કેટલું કોઓર્ડિનેશન કરવું પડે. અત્યારના વિશ્વને જે સૌથી મૂંઝવતો પ્રશ્ન છે આતંકવાદ. આપણે કોઈકને કહીએ ને કે અહીંયાથી નીચે કૂદકો માર તો 3 વખત વિચાર કરે કે મને વાગી જશે તો. તમે તો કહો, હું શું કામ કૂદકો મારું? અને પેલો કેવું બ્રેઇન વોશ કરતો હશે કે પેલો મરવા તૈયાર થઈ જાય છે માણસ. શરીર પર બોમ્બ બાંધીને જતો રહે, ખબર છે કે હું મરવાનો છું. કેવું કરતો હશે જે માણસ મરવા માટે તૈયાર? તો એ ઓછી બુદ્ધિવાળો હશે, એને ઉશ્કેરવા વાળો વ્યક્તિ, એ રાક્ષસ. પ્રયત્ન તો બંનેને જોઈએ છે. શાંતિ રાખવા માટે પણ પ્રયત્ન કરવો પડતો હોય છે.
અશાંત કરવા માટે પ્રયત્ન કોઈ બીજો કરે, શાંત થવા માટે પ્રયત્ન આપણે કરવો પડે છે. કોઈક બીજો સળી કરે એટલે અશાંત તો થઈ જવાય, પણ શાંતિ માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. મારો કહેવાનો આશય, પ્રિય સ્વજનો, યોગ દર્શનમાં ભગવાન પતંજલિ કહ્યું છે કે ચિત્ત નામ નદી ઉભયતો વાહિની. ચિત્ત નામની જે નદી છે ને એ બંને તરફ વહે છે. ડાબી દિશામાં, ખોટી દિશામાં એ જાય તો એ આસુરી તરફ લઈ જાય છે, સાચી દિશામાં જાય તો એ દૈવત્વ તરફ લઈ જાય છે. તો આપણી અંદર કઈ વૃત્તિ જોર કરે છે? આપણી પાસે દૈવી ગુણો છે કે આસુરી ગુણો છે, ખબર કેમ પડે? 16મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ સૌથી પહેલા દૈવી ગુણોનું વર્ણન કરે છે, અને દૈવી ગુણોનું જે વર્ણન કરે છે એમાં ટોટલ 26 લક્ષણો બતાવ્યા છે કે આવા ગુણો જો મનુષ્યમાં હોય તો એમ સમજવું કે એનામાં ડિવિનિટી છે, એનામાં દિવ્યતા છે. ચિંતા નહીં કરતા, હું 26 ગુણોનું વર્ણન અત્યારે નથી કરવાનું, પણ એમાં જે પહેલો ગુણ છે એ છે અભયમ. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સમતા તુષ્ટિ. આ બધા લક્ષણો બતાવ્યા છે. દૈવી ગુણોનો અધિપતિ, લીડર ઓફ ધ ડિવાઇન ક્વોલિટીઝ એ છે અભયત્વ. અને આસુરી જે લક્ષણો બતાવ્યા છે, 6 જ લક્ષણો બતાવ્યા છે, અને એમાં પહેલું લક્ષણ છે દંભ, હિપોક્રસી. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ. અભયત્વ એ આપણી ભીતર દિવ્યતાનો સંચાર કરવાનું સૌથી પહેલું પગથિયું છે. અહિંસા પોતે પણ એક દિવ્ય ગુણ છે, પણ અહિંસા આવે કેવી રીતે માણસમાં? વ્યક્તિને વિચલિત કરનારા જે પરિબળો છે એમાં ભય એ બહુ મોટું પરિબળ છે. અભયત્વ એટલે શું? વ્યાખ્યા કરી શાસ્ત્રકારોએ. સીધો સાદો અર્થ જે આપણે સમજીએ છીએ, અભયત્વ એટલે અભીરુતા, ફિયરલેસનેસ. ઇંગ્લિશમાં જેને કહેવાય કાવર્ડાઇસ, નબળાઈ, એનો વિરોધી અભીરુતા. મધુસૂદન સરસ્વતીજીએ બહુ સરસ વ્યાખ્યા કરી, જેની આસપાસનું આજનું અમારું પ્રવચન ગૂંથાયેલું છે. સર્વ પરિગ્રહથી શૂન્ય હું કેવી રીતે જીવીશ, એ ભાવથી રહિતપણું, એને અભયત્વ કહેવાય છે. મેં થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. ફિયર ઇઝ અ બેસિક ઇન્સ્ટિંક્ટ. જીવ માત્રમાં જે કેટલીક સામાન્ય લાગણીઓ છે, લક્ષણો છે, એમાંનું એક છે ફિયર. આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમેતત્ પશુભિર્નરાણામ. 4 વાતો મનુષ્ય અને પશુ બંનેમાં સમાન છે. પહેલું તો આહાર. પશુ પણ પેટ ભરે છે, માણસે પણ પેટ ભરવું પડે છે. નિદ્રા, પશુ પણ સૂઈ જાય છે, મનુષ્ય પણ સૂવું પડે છે. ભય, પશુ પણ ડરે છે, ફિયર ઓફ સર્વાઈવલ, અને મનુષ્ય પણ. એક નાનું બાળક પણ હોય ને, એ સહેજ એ ટોડલર છે, બીજી કોઈ આપણે સમજીએ કે જેનામાં અક્કલ નથી, પણ એની પાસે પણ જેમ તમે હાવ કરો ને તરત એ ગભરાઈ જાય છે. કોણે શીખવાડ્યું એને આ ડર? કે હાવ એ ડરવાની વસ્તુ છે, એ બાળકને કોણે શીખવાડ્યું? ઇન્સ્ટિંક્ટિવ છે. થોડુંક સમજણું થાય પછી પોતાની મા, પિતા કે પરિચિત સિવાય બીજા કોઈની પાસે જતું નથી.
પેલો માણસ ગમે તેટલી આવો બેટા આવો આવો કરે તો એ ન જાય. કેમ? ભય છે એનામાં. તમે ગમે તેટલા લાડ લડાવશો પણ આઈ ડોન્ટ નો યુ. તમે શું કરો મારી સાથે મને શું ખબર, હું ના આવું. ભય છે. પશુને પણ ભય લાગે છે, મનુષ્યને પણ ભય લાગે. અને મૈથુન, પશુ પણ પ્રજોત્પાદન કરે છે, મનુષ્ય પણ પ્રજોત્પાદન કરે છે. તો જે બેસિક ઇન્સ્ટિંક્ટ છે લિવિંગ ફોર્મની, જીવંત હોવાની, એમાંનો એક છે ભય. તો મનુષ્ય શું કરે છે? આ ભયથી મુક્ત થવા માટે ઉત્ક્રાંતિની સાથે, ઇવોલ્યુશનની સાથે મનુષ્યએ એક યોજના બનાવી પોતાની આજુબાજુ પરિગ્રહ કરવાની, સંગ્રહ કરવાની. સવારના મને ભોજન મળ્યું, સાંજે મળશે કે નહીં, આ ભય છે. તે શું વ્યવસ્થા કરી? ભરી રાખો. મહિનાનું ભરી રાખો, વર્ષભરનું ભરી રાખો. ઘણા લોકો તો એટલા બધા ડાયા હોય 7 પેઢીનું ભરી રાખે. સાંજે મને નહીં મળે તો, કાલે મને નહીં મળે તો. આ બધો જે પરિગ્રહ છે, ભગવાન મહાવીરે બહુ સરસ પંચશીલમાં જેને સ્થાન આપ્યું છે, અપરિગ્રહ. પરિગ્રહ બેસિકલી માણસે પોતાના ભયને દૂર કરવા માટે રચેલી વ્યવસ્થા છે. એનાથી ભય દૂર થયો નથી એ જુદી વાત છે, પણ હજારો વર્ષોથી ખુલ્લા આકાશ નીચે રહું તો ડર લાગે છે, ક્યાંકથી કોઈક આવીને મને મારી શકે, મારા પર હુમલો કરી શકે, મારો પ્રાણ લઈ શકે, મને ઈજા પહોંચાડી શકે. તો મારી આજુબાજુ દિવાલો રચું. એ શરૂઆત થઈ ઝાડની બખોલ, પછી ગુફા, અને એમાંથી પછી માણસ જેમ સોફિસ્ટિકેટેડ થતો ગયો એમ મકાન, મકાન પછી મજબૂત મકાન, મોટું મકાન, એ મકાનની અંદર સુખ સગવડ. વિચાર કરજો આપ, બધો જે પરિગ્રહ છે ને એ આપણી ભીતર રહેલા ભયને દૂર કરવા માટે છે. સંપત્તિ કેમ ભેગી કરે છે માણસ? એ સંપત્તિ જે કરન્સી નોટ છે એને કોઈ વેલ્યુ નથી, કાગળનો ટુકડો છે. પણ એ કાગળના ટુકડાને આપણે સહી જે ગવર્નરની થઈ ગઈ અને આઈ પ્રોમિસ ટુ પે એવું લખાયું એટલે એને કન્વર્ટિબલ વેલ્યુ મળી છે. જૂના જમાના લોકો બહુ ડાયા હતા, ચાંદીના સિક્કા રાખે, સોનાના સિક્કા રાખે. એ સોનાને પોતાની વેલ્યુ છે, ચાંદીને પોતાની વેલ્યુ છે. પણ આધુનિક જમાનામાં જે કરન્સી નોટ આવે એને પોતાની વેલ્યુ કોઈ જ નથી. કાગળની વેલ્યુ કેટલી? પણ એની જે કન્વર્ટિબલ વેલ્યુ છે, એની એક સમાજે સ્વીકાર કરેલી વેલ્યુ છે, એ વ્યક્તિ ભેગી કરવા માંગે છે. કેમ? કાલે ઉઠીને મને કંઈક થઈ જાય તો કામ આવે. એ કામ નથી આવતું એ પણ આપણને ખબર છે, પણ પરિગ્રહ માણસ કરે છે, મારો ભય દૂર થાય, મારો ભય દૂર થાય. મધુસૂદન સરસ્વતીજી કહે છે કે સર્વ પરિગ્રહથી શૂન્ય એવો હું કેવી રીતે જીવીશ? મારી પાસે જો કશું જ નહીં હોય. સનાતન ભારતીય સંસ્કૃતિમાં, જૈન પરંપરામાં પણ સનાતન ભારતીય સંસ્કૃતિ એક્સ્ટ્રીમ જે ત્યાગ છે ને એ દિગંબર અવસ્થા છે. વસ્ત્ર પણ નહીં. ભગવાન મહાવીર તપશ્ચર્યા કર્યા પછી જંગલમાંથી ચાલ્યા જાય છે. એક જ કપડું ઓઢ્યું હતું. કોઈ ગરીબને જોયું, એની પાસે કંઈ નહોતું. અડધું વસ્ત્ર ફાડીને એને આપ્યું, અડધું કમર પર લપેટ્યું અને ચિંતનમાં ચાલ્યા જાય છે. કોઈ કાંટાળા ઝાડ સાથે પેલું કપડું અટકાઈ ગયું. મહાવીર સ્વામી આગળ ચાલી ગયા અને પેલું કપડું પાછળ રહી ગયું. આટલી સહજતાથી ત્યાગ, કોઈ પ્રયાસ નથી. ઉચ્ચ કક્ષાનો જેને કહેવાય ત્યાં કશું જ, જેને વસ્ત્ર પણ ન રાખ્યું. એ સ્થિતિમાં હું કેવી રીતે જીવી શકીશ? મારું શું થશે? એ ભય જ્યારે ચાલ્યો જાય એને અભયત્વ કહેવાય છે. કલ્પના કરી જુઓ, આપણે રહી શકીએ એમાં? અરે સવારે ઘરેથી નીકળીએ ને ત્યારે નાસ્તો કર્યો હોય, ચા પાણી પી લીધા હોય તો એ લંચ બોક્સ લઈ જઈએ, પાણીની બોટલ લઈ જઈએ. કેમ? દુનિયાભરમાં ક્યાંય પાણી જ નથી.
આપણું પાણી જોઈએ, આપણું આમ જોઈએ, પછી એ પાછું ખૂટે તો પૈસા બરાબર છે કે નહીં, એ પૈસા ઓછા પડે તો ક્રેડિટ કાર્ડ છે કે નહીં. એ ક્રેડિટ કાર્ડ પર પેલું મોબાઈલમાં કંઈક હોય છે ને બધા, મને તો કંઈક આવડતું નથી, મને મારી જરૂર નથી પડતી પ્રભુની કૃપાથી, એમાં પૈસા છે કે નહીં. આ બધા જ પરિગ્રહથી રહિત જો હોઉં તો હું કેવી, એ ભય જ્યારે ચાલ્યો જાય. મારે માથે 1000 હાથ વાળો અખંડ મારી રક્ષા કરે. જબ દંત ન થે તબ દૂધ દિયા, અબ દંત દિયે તો અન્ન ન દે. મોઢામાં દાંત પણ નહોતા ત્યારે હું શું ભોજન કરીશ, કેવી રીતે પચાવીશ, એ કોઈ મને તો ખબર જ નહોતી. માતાના હૃદયમાં અમૃત ભર્યું એ ઈશ્વર, એ પરમ શક્તિ, એ જગન નિયંતા મને હવે જો દાંત આપ્યા છે તો મને ભોજન નહીં આપે, મને ટકાવશે નહીં. કેવળ હું હાથ પગ પછાડું તો જ હું ટકી શકું. પરમ શ્રદ્ધા જ્યારે જાગે છે ને પ્રિય સ્વજનો, ત્યારે જ માણસ અભયત્વની પ્રાપ્તિ કરે છે. પોતાના પર શ્રદ્ધા, અન્ય પર શ્રદ્ધા, અન્ય મનુષ્ય પર શ્રદ્ધા, પ્રકૃતિ પર શ્રદ્ધા અને પરમેશ્વર પર શ્રદ્ધા. વાલ્મીકી રામાયણમાં, હમણાં હું રાજસ્થાનમાં વાલ્મીકી રામાયણ પર પ્રવચન કર્યું. દક્ષિણ ભારતમાં જયારે ગયા છે વનવાસ દરમિયાન શ્રી રામચંદ્ર સીતાજીને શોધતા, ત્યારે ત્યાં ઠેર ઠેર માનવ કંકાલના ઢગલા જોયા છે, હાડપિંજરો જોયા છે. શ્રી રામચંદ્રજી ઋષિઓને પૂછ્યું કે આ શું છે? ઋષિઓ કહે છે કે અહીંયા રાક્ષસોનું સામ્રાજ્ય છે, રાક્ષસો ઋષિમુનિઓને, માનવોને, નિર્દોષ લોકોને મારી નાખે છે, ખાઈ જાય છે, એના બધા ઢગલા છે. તો તમે કશું કરી નહીં, અમે શું કરી શકીએ? અમારી પાસે કશું જ નથી. રાક્ષસો પાસે શક્તિ છે, ક્રૂરતા છે, અમારી પાસે એવી ક્રૂરતા પણ નથી. શ્રી રામચંદ્રજીએ હાથ ઉપર કરી અને કહ્યું, અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ્વ્રતમ મમ. જીવ માત્રને અભયત્વ આપીશ એ મારું વ્રત છે. પ્રિય સ્વજનો, મનુષ્ય તરીકે આપણે જો વ્રત કરીએ છીએ એવું નથી, ઈશ્વરને પણ વ્રત કરવું પડે છે. એ વ્રત કરે ત્યારે જ ઈશ્વર બનતા હોય છે. માનવ વ્રત કરે છે, પ્રભુ મારી રક્ષા કરો, તો ઈશ્વર વ્રત કહે છે તને કોઈ જ પ્રકારનો ભય નહીં આવે, મારું વ્રત છે. અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ્વ્રતમ. અને અભય હોય તો જ જીવનમાં અહિંસા આવી શકે છે. ભય બે પ્રકારના છે. પહેલો ભય છે બાહ્ય ભય. જેવો વ્યક્તિ સ્વમાંથી પર તરફ જાય, પોતાનામાંથી બહાર નીકળ્યો કે ભય જ ભય છે સંસારમાં બધે. ચોરનો ભય, જંગલી પશુનો ભય, બીમારીનો ભય, ક્યાં ભય ક્યાં નથી. એક સંસ્કૃત સુભાષિતકારે બહુ સરસ કહ્યું છે, ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાંતાદ ભયમ, સર્વં વસ્તુ ભયાવહમ ભુવિ ગૃણામ, સર્વં વસ્તુ ભયાવહમ ભુવિ નૃણામ, વૈરાગ્યમેવા ભયમ. ભોગે રોગ ભયમ. માણસ સુખ પામવાને માટે ભોગ ભોગવવા જાય છે, ઇન્દ્રિયોને ગલગલિયા કરવા જાય છે. સારું જોવું, આંખને કંઈક મજા આવે તો મને સુખ મળે, કાનને કંઈક સારું સાંભળવાનું મળે તો મને સુખ મળે, નાકને કંઈક સરસ સૂંઘવાનું મળે તો મને સુખ મળે, આ જીભ જેને લુલીબાઈ કહેવાય, લુલીબાઈને કંઈક ચાટવાનું મળે તો મને સુખ મળે,
સ્પર્શેન્દ્રિયને કંઈક સ્પર્શ સરસ મળે તો મને સુખ મળે. આ ઇન્દ્રિયોના ભોગની પાછળ જાય સુખી થવા માટે, પણ ભોગે રોગ ભયમ. આ સંસારનો એક પણ ભોગ એવો નથી જે કોઈક ને કોઈક રોગનું નિર્માણ ન કરતો હોય. કુલે ચ્યુતિ ભયમ. ઉચ્ચ કુળમાં જો વ્યક્તિ જન્મ્યો હોય, પુણ્યના પ્રતાપ છે કે ઉચ્ચ કુળમાં જન્મ થયો છે, પણ એ ઉચ્ચ કુળના વડીલોનું ટેન્શન તમે જુઓ કે અત્યાર સુધી તો અમે પિતાની બાપ દાદાઓની પ્રતિષ્ઠા જાળવી, હવે નવી પેઢી જાળવશે કે કેમ? આ ગૌરવ જે અમારા પરિવારનું છે, નવી પેઢી કંઈક ખોટું ન કરી બેસે, એમને કંઈ વેલ્યુ નથી, એ કંઈ સમજતા નથી. કુલે ચ્યુતિ ભયમ. ઉચ્ચ કુળમાં હોય, ચ્યુતિ એટલે એને પતનનો ભય છે કે અત્યારે જે સ્થાન છે, જે સ્ટેટસ છે સમાજમાં, એનું એ રહેશે કે નહીં. વિત્તેન્દ્રપાલાદ ભયમ. સંપત્તિ હોય તો ટેક્સેશનનો ભય છે. બોલો, એક ગોરા કાકા હતા, ગોરા અંકલ, એવા સરસ રીતે દુનિયાના વડીલ બનીને ફરતા હતા, સન્માન મળતું હતું. અમારા ભારતના એક ચાવાળા સાથે ભટકાઈ ગયા, તો હવે ગોરા અંકલ બિચારા બોલો આખી દુનિયાના જોકર બનીને રહી ગયા છે. એ તો પહેલા 4 વર્ષ કેવું માન હતું એમનું. આમ વિત્તેન્દ્રપાલાદ ભયમ. સંપત્તિ હોય તો ટેક્સેશનનો ભય છે. માને દૈન્ય ભયમ. માન જયારે આવે ને, પ્રતિષ્ઠા, પછી એક ભય આવે છે, હવે માન નહીં સચવાય તો. બધા ફંક્શનમાં જઈએ છીએ ને તરત આયોજકો આવીને, ઓહો શેઠ આવો આવો આવો, અરે શેઠ તમે આવો, પહેલી રોમાં બેસો, તમે પહેલી રોમાં બેસો. અને કોઈ ફંક્શનમાં જઈએ ને કોઈ પહેલી રોમાં બોલાવે જ નહીં તો પાછળ બેસવું પડે. તો એ આવી સ્થિતિ જેને આવે છે ને પૂછો, આ પહેલી રો વાળાને પૂછો માને દૈન્ય ભયમ. નક્કી કરે કે આના કરતા ન જવું સારું. બલે રીપુ ભયમ. બળ હોય ત્યાં રીપુ એટલે શત્રુનો ભય છે. જરાક બળવાન થાય ને એટલે સામે બીજો બળવાન ઉભો જ હોય, કારણ કે એ બળવાન બીજાને સહન ન કરી શકે. રૂપે જરાયા ભયમ. રૂપ હોવું એ કેટલી સરસ વસ્તુ છે, દરેકને ગમે, આપણે રૂપાળા હોઈએ તો. એને જરા એટલે વૃદ્ધાવસ્થાનો ભય છે. પ્રાપ્તે તુ 16 વર્ષે ગર્દભી અપ્સરા ભવેત. સંસ્કૃતમાં એવું લખ્યું છે. તમે હા પાડો તો હું અનુવાદ કરવાનો કરું, પછી ખોટું લાગે તો મને કઈ નહીં કહેવાનું. પ્રાપ્તે તુ 16 વર્ષે ગર્દભી અપ્સરા ભવેત. 16મું વર્ષ થાય ત્યારે ગધેડી પણ અપ્સરા જેવી લાગે છે. એ ઉંમર કામ કરતી હોય છે. એટલે પેલી બાજુ ગધેડો પણ એવો જ લાગે, સારો લાગે એમ. એ ઉંમર એવી છે, 16, 17, 18 વર્ષ. આમ રસ્તામાંથી જતા હોય તમને દરી આમ લિફ્ટમાં પણ નીચે ઉતરો તો દર્પણમાં જોવાનું મન થાય, ગાડીના કાચમાં જોઈને આપણે પોતાના આમાં કર્યા કરવાનું મન થાય. 16ના 26, 36 થાય અને કોઈક વાર અરીસા પાસે બેઠા હોય ને પહેલો સફેદ વાળ જયારે દેખાય, કેવી વેદના થાય છે વિચાર કરો. રૂપે જરાયા ભયમ. રૂપ આવ્યું કે વૃદ્ધાવસ્થાનો ભય લાગે છે. શાસ્ત્રે વાદ ભયમ. કોઈ વ્યક્તિ શાસ્ત્રનો જાણકાર હોય એને ભય છે વાદ, ચર્ચા કરવી પડશે, ચર્ચામાં મને કોઈ હરાવી દેશે અથવા કોઈ એવો પ્રશ્ન પૂછશે કે હું બરાબર ઉત્તર નહીં આપી શકું. મારા કરતા પણ હોશિયાર, મારા કરતા પણ કોઈ પુસ્તક, કોઈ ગ્રંથ મેં ન વાંચ્યો અને એ જ ગ્રંથનોમાંથી પ્રશ્ન મને પૂછશે તો ડર લાગે છે. શાસ્ત્રે વાદ ભયમ. ગુણે ખલ ભયમ.
ગુણ જો માણસમાં હોય તો એને દુષ્ટતાનો ભય લાગે. એટલે જુઓ, સારા માણસો જલ્દીથી ખોટા લોકો સાથે બેસે નહીં, કારણ કે સમાજનો એક નિયમ છે, હ્યુમન સાયકોલોજી છે. દારૂની દુકાન આગળ ઉભા રહીને તમે દૂધ પીતા હો ને તો એ લોકો એમ કે ગુણે ખલ ભય, એ દુસ્સંગથી બચો. આપણે સારા છીએ, આપણે આપણી સારા ગુણને ટકાવી રાખવો હોય તો એ દુષ્ટથી બચવું જોઈએ. વસ્તુતઃ દુષ્ટે સારાથી બચવું જોઈએ કે નહીં, પણ એ દુષ્ટને સારાનો ડર નથી લાગતો. સારાને દુષ્ટ માણસનો ભય લાગે છે. દુષ્ટે કોઈ દિવસ એમ કહ્યું તમે બહુ સારો છો ને અમારી પાસે નહીં આવો, તમે કદાચ મને સુધારી દેશો તો. દુષ્ટ ક્યારે એવું નથી કહેતો. સારા માણસને દુષ્ટનો ભય લાગે છે. કાયે કૃતાંતાદ ભયમ, શરીર ધારણ કરીને આવ્યા, જન્મ થયો એટલે એની સાથે જ કૃતાંત યમદૂતનો ભય શરૂ થઈ જાય છે, મૃત્યુનો ભય શરૂ થઈ જાય છે. જેને આપણે જીવન કહીએ છીએ ને, આયુષ્ય, બીજું કશું નથી. ધીરે 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 કન્સિસ્ટન્ટલી આપણે મૃત્યુની તરફ ગતિ કરી રહ્યા છીએ. સર્વમ વસ્તુ ભયાવહમ ભુવિ, સુભાષિતકાર કહે છે આ પૃથ્વી પર દરેક વસ્તુમાં ભય છે. એક વૈરાગ્યમેવા ભયમ, વૈરાગ્ય, અપરિગ્રહ જેનામાં આવ્યો. કોઈ મારી પાસેથી કશું લઈ લેશે તો મારું શું થશે, આ ડર જેનો આ ચાલ્યો ગયો, એ જ વ્યક્તિ અભયત્વ પામી શકે છે. આ બાહ્ય ભય આખું લિસ્ટ મેં બતાવીએ. અને બીજો આંતરિક ભય છે. આંતરિક ભય કયો? પાપ, અન્યાય કે નિષિદ્ધ આચરણ કર્યા પછી માણસની ભીતર જે ગિલ્ટ કોમ્પ્લેક્સ આવે છે, મેં ખોટું કર્યું છે, મેં ખોટું કર્યું છે, એ આંતરિક ભય છે. મનુષ્ય દેહ ધારણ કરીને જ્યાં સુધી આ જીવ પરમની દિશામાં, પરમાત્માની દિશામાં વળતો નથી, ગતિ કરતો નથી, ત્યાં સુધી એને આંતરિક ભય સતત ડંખે છે, હેરાન કરશે જ એને. એની પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તે. અગેન રામાયણની વાત કરું, તાજું છે એટલે. જે રાવણથી દેવતાઓ ડરતા હતા, જે રાવણથી મનુષ્યો ડરતા હતા, જે રાવણથી યક્ષો અને ગંધર્વો ડરતા હતા, જે રાવણથી બીજા રાક્ષસો પણ ડરતા હતા, કારણ કે રાવણ પાસે સંપત્તિ, સત્તા, બુદ્ધિમત્તા બધું જ હતું. એ રાવણ જયારે ખોટું કામ કરવા ગયો ને, સીતાનું હરણ કરવા જયારે ગયો, બુદ્ધિશાળી છે, એને ખબર છે કે હું ખોટું કરી રહ્યો છું, પણ એ પોતાની જાતને રોકી શકતો નથી. ત્યારે રામાયણમાં લખ્યું છે કે રાવણ ગભરાયો છે. આટલો શક્તિશાળી કેમ? કારણ કે ખોટું કરવા જઈ રહ્યો છે. માણસને પાપનો ભય હોય છે, આંતરિક ભય જે છે એમાં. અને એ ભય જે છે મનુષ્યને, આપણે જે ભય શબ્દ કહીએ છીએ ને, અલ્ટિમેટલી હરીફરીને બે વસ્તુ પર આવીને ઉભી રહે છે. મને કંઈક હાનિ, મને કંઈક નુકસાન થશે તો, અને બીજું મારું મૃત્યુ થશે તો, હું નહીં રહું તો. આ બધા ભય અલ્ટિમેટલી ત્યાં આવે છે. પણ આમાં એક અજ્ઞાન રહેલું છે. મનુષ્ય જ્યાં સુધી પોતાને માત્ર શરીર સમજે છે, આ હાડચામનું પૂતળું સમજે છે, ત્યાં સુધી એ ભય સતત રહેવાનું છે. હું શરીર નથી, હું પરમાત્માનો અંશ છું. એ જ્યારે એને ખબર પડે. અભય વિશે વિચાર કરીએ. એક વસ્તુ યાદ રાખજો પ્રિય સ્વજનો, આપણે માનીએ છીએ કે લોકો આપણને ડરાવે છે. વસ્તુતઃ કોઈ બાહ્ય પરિસ્થિતિ આપણને ડરાવી શકે નહીં.
ભય હિંસાને લીધે આવે છે, અભય એ અહિંસા તરફ લઈ જાય છે, મહામાર્ગ છે. તો અભયમાં બે વાતો આવી જોઈએ. હું કોઈને ન મારું અને કોઈ મને ન મારે. હું જ્યારે કોઈને મારવા જાઉં છું, હું કોઈને દબાવવા જાઉં છું, ત્યારે હું બીજાનામાં ભય ઉભો કરું છું. અને યાદ રાખજો, એ વખતે લાગે કે આપણે તો બીજાને ડરાવ્યો ને. બીજાને ડરાવનારો વ્યક્તિ પોતે ક્યારેય શાંત રહી શકતો નથી. એનું કારણ બીજાને દબાવ્યો છે. એ વખતે એને ખબર છે કે અત્યારે મેં એને દબાવ્યો છે, પણ કાલે ઉઠીને મારા કરતા વધારે પાવરફુલ થઈ શકે, કાલે ઉઠીને માથું ઊંચું કરી શકે, અને કાલે ઉઠીને મારા માટે ખતરો બની શકે છે, ડેન્જર બની શકે છે. જેણે બીજાને ભય પમાડ્યો છે એ વ્યક્તિ પોતે ક્યારેય અભયત્વમાં રહી ન શકે. એટલા માટે જે અહિંસક, જે બીજાને ભય નથી પહોંચાડતો, એ જ પોતે અભયત્વમાં રહી શકે છે. તો હું કોઈને ભય ના પહોંચાડું અને કોઈ મને ભય ના પહોંચાડે, એ ત્યારે સાચું અભયત્વ જન્મે છે. અને બીજું, જેણે ખોટું કર્યું છે એને ભય લાગવાનો જ છે. ટ્રેનમાં તમે પ્રવાસ કરતા હો, ટિકિટ ન લીધી હોય તો બધા જ કાળા કોટનો કેટલો ડર લાગે છે. ટિકિટ ચેકર હશે, ટિકિટ ચેકર હશે, ટિકિટ ચેકર હશે. ટિકિટ ચેકરનો ભય છે ના. ટિકિટ ચેકર તો બહુ રૂપાળો દેખાય છે, બિચારો કંઈ ડરાવતો નથી. આપણે ટિકિટ ન લેવાનું જે ખોટું કાર્ય કર્યું છે એને લીધે ભય. જો આપણે ટિકિટ લઈને બેઠા હોઈએ તો આપણે રાહ જોતા હોય ક્યારે આવે ટિકિટ ચેકર, અને ત્યાં હજી બીજી 3 રો છોડીને ત્યાં ટિકિટ ચેકરને આપણે કહીએ, ભાઈ મારી ટિકિટ ચેક કરીને જરા મારે સુઈ જવું છે. ટિકિટ ચેકરનો ભય નથી હોતો, ટિકિટ નથી લીધું એનો તમને ભય છે. એક બીજી વાત કહી દઉં. વ્યવહારિક ભાષામાં આપણે અભય અને નિર્ભય સમાન સમજીએ છીએ, પણ તાત્વિક પરિભાષામાં, શાસ્ત્રીય પરિભાષામાં જોઈએ તો અભય અને નિર્ભય એ બંને સમાન નથી. નિર્ભય એટલે ભય નથી રાખતો એ, અને અભયત્વ એટલે જેનામાં ભય છે જ નહીં તે. હજી થોડુંક એક ડગલું આગળ આવીએ અંદર. ગુનેગાર પણ નિર્ભયતાનો દેખાવ કરતો હોય છે. ચોરી કરવા ઘરમાં ઘૂસેલો ચોર હોય અને કોઈકને જુએ ઘરમાં બેઠેલા, એ પહેલી વાર તો ડરી જાય છે, કરે ઘરમાં છે કોઈ, ચૂપ રહેજો મારીશ, કરી લેવા દો મારું કામ. એ ચૂપ રહેજો મારીશ એ બોલે છે ને, એકચ્યુઅલી એની અંદરનો ભય પ્રગટ કરી રહ્યો છે, પણ એ દેખાડો એવો કરે છે કે એને ભય નથી. પ્રત્યેક ભયગ્રસ્ત વ્યક્તિ કોઈક ને કોઈક રીતે નિર્ભય હોવાનો ડોળ કરતો હોય છે, ઢોંગ કરતો હોય છે. અંધારી રાત્રે તમે 2-2:30 વાગે એકાંત ગલીમાં જાઓ અને સુમસામ હોય, કોઈ ન હોય, એટલે માણસને ડર તો લાગે કે કોઈક આવશે તો, કોઈક આવશે તો. અને ડર લાગે છે છતાં જવાનું તો છે જ આગળ. શું કરે ખબર છે? કોઈ ગીત ગણગણાવે, કાં તો કોઈક સીટી આમ વિસલ મારતો હોય. આ વિસલ મારે જે શું છે, એને કઈ આનંદ થઈ રહ્યો છે ત્યારે? ના, ભયને છુપાવી રહ્યો છે. એ નિર્ભય છે એવું બતાવી રહ્યો છે. હ્યુમન સાયકોલોજી એવી છે. તો નિર્ભય વ્યક્તિ એ છે જે ભય તો છે એનામાં, પણ એ બતાવે છે કે ભય નથી. જ્યારે અભયત્વ એ છે કે જેનામાં ભય છે જ નહીં. એને જરૂર જ નથી ભય રાખવાની. આ વાતો એટલા માટે કહી રહ્યો છું. નિર્ભય વ્યક્તિ હિંસા કરી શકે નહીં, કરતો જ હોય છે. પ્રત્યેક હિંસા બેસિકલી ભયમાંથી પ્રગટે છે.
ઝુઓલોજીનો અભ્યાસ કરો, પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરો, આપણને એમ લાગે કે આ હિંસક પશુઓ, માણસો વનમાં જાય તો એને મારી નાખે, ફાડી ખાય. એ પશુની તાકાત નથી, પશુનો ડર છે. મોટા ભાગે પશુ જ્યારે ભયગ્રસ્ત થાય ત્યારે આક્રમક બની જાય છે. વાઘ, સિંહ કે ચિત્તો જ્યારે માણસ પર હુમલો કરે એ કાં તો અત્યંત ભૂખ્યો હોય તો કરે, અથવા તો એ ડરી ગયો હોય માણસથી તો હુમલો કરે. ગીરના જંગલમાં હું જ્યારે જાઉં, પ્રિય સ્વજનો, ત્યાં જે માલધારીઓ હોય છે ને, એ સિંહ બેઠો હોય ને માલધારી અહીંયાથી જતો હોય, એ ખેડૂત નીકળતો હોય, પોતે સિંહને જોઈને એને ખબર પડી જાય કે આનું પેટ ભરાયેલું છે, અને આ પેટ ભરાયેલો જો સિંહ બેઠો હોય તો માલધારી ડર્યા વગર એની પાસેથી નીકળી જાય. એને ખબર છે કશું જ નહીં કરે, અને એ સિંહને છંછેડે નહીં. તેથી માલધારીઓ પોતાની રક્ષા માટે એમની આજુબાજુના જે સિંહ, અને સિંહનો પોતાનો એક લોકલ એરિયા હોય છે, દરેક સિંહ પોતાનો એક એરિયા માર્ક કરી રાખે. તમે જો વનમાં ગયા છો કે કોઈ શું કહેવાય એને, સફારીમાં, તો એ ગાઈડે કહ્યું હશે, ભાઈએ પહેરી છે ને એવી ટોપી પહેરીને તમે ગયા હશો તો સફારીમાં, સિંહ પોતાના નખના નિશાન દ્વારા કીધે એરિયા માર્ક કરે, અને એ એરિયામાં એ તમે જાઓ અને ત્યાં પોતાનો ખતરો લાગે તો એ તમારા પર આક્રમણ કરે છે. હિંસા હંમેશા ભયથી પ્રેરિત હોય છે. પરસ્પર જો અભયત્વ હોય તો આ વિશ્વમાં હિંસાને કોઈ સ્થાન રહે જ નહીં. આ વિશ્વ આપોઆપ અહિંસક થઈ જાય. આપણે કેમ નથી લડી રહ્યા? કારણ કે મને તમારાથી કોઈ ભય નથી, અને તમને મારાથી કોઈ ભય નથી. તમને પૂરેપૂરી ખાતરી છે કે 10 વાગ્યા પહેલા પ્રવચન પૂરું કરી જ દેવાના છે. ભય રાખવાનું કોઈ કારણ નથી, અને તો કદાચ કોઈક આક્રમક થઈ શકે. પ્રિય સ્વજનો, અભયત્વ એ અહિંસાનો માર્ગ છે. હિંસક માણસ નિર્ભય થઈ શકે, અભયત્વ ન પામી શકે. અને અભયત્વ આપણે જોઈતું હોય તો ઉપનિષદના ઋષિઓ તો કહે છે કે અભયત્વ એ જ બ્રહ્મ છે. જીવનનો આનંદ પણ જો જોઈતો હોય તો એ અભયત્વના માર્ગે જ આવી શકે. આટલા બધા લોકો બેઠા છે ને, હું 3 શબ્દો બોલીશ અને મને ખાતરી છે કે એના પછીના 3 શબ્દો તમે બોલવાના છો. જો ડર ગયા, કેટલો મોટો સિદ્ધાંત આપણને એ ભાઈ આપી દીધેલો, પટ્ટો ફેરવતા ફેરવતા પથ્થર ઉપર. ડરેલો વ્યક્તિ ક્યારેય જીવનનો આનંદ ન લઈ શકે. તેથી જેને જીવનનું સુખ લેવું છે, આનંદ પામવો છે, એને અભયત્વ પામવું જોઈએ. અધ્યાત્મના માર્ગે પણ જેને બ્રહ્માનંદ પામવો છે, ઈશ્વરનો આનંદ પામવો છે, પરમાત્માની પ્રીતિનો અનુભવ કરવો છે, એને પણ અભયત્વ કેળવવું પડે છે. અને અભયત્વની શરૂઆત હું બીજાને નુકસાન ન કરું. તો 80% એવા લોકો છે, જો હું બીજાને નુકસાન નહીં કરતો તો એ મને નુકસાન નહીં કરે. 80% લોકો, 20% ન્યુસન્સ રહેશે જ. પશુતા તો હોય છે કે આપણે નુકસાન ન કરતા હોય તો પણ એ કરે. જંગલમાં ચાલ્યા જતા સામે વાઘ મળી જાય અને ત્રાળ પાડીને ઉભો રહે ને આપણે કે જુઓ, હું તો શુદ્ધ શાકાહારી છું, હું મચ્છર પણ મારતો નથી, અમારા ઘરમાં મચ્છર આવી જાય તો અમે બારી ખોલીને કપડાથી આમ કરીને ઉડાવીએ છીએ. વાક્ય કે તારો પ્રોબ્લેમ છે.
તું શાકાહારી હોય તારો સિદ્ધાંત છે, તું જો મારામાં સામે આવી, એટલે 20% લોકો એવા હોવાના કે આપણે ગમે તેટલા સારા હોઈએ, આપણે એનું કોઈ નુકસાન ન પહોંચાડતા હોય તો પણ આપણને નુકસાન પહોંચાડશે, એને માટેનો એક બીજો રસ્તો છે, એની સાથે ટેકલ કરવાનો. પણ 80% લોકો આપણે જો એને નુકસાન ન પહોંચાડીએ તો એનાથી આપણને નુકસાન નહીં પહોંચે. ઉપનિષદના ઋષિઓ કહે છે અભયમ વૈ બ્રહ્મ, અભય એ જ બ્રહ્મ છે, અભય એ જ ઈશ્વર છે. આ બહુ ક્રાંતિકારી વિચાર છે. આનું વ્યાપક રૂપ કરીએ ને તો આપણને જ્યારે પ્રત્યેકની અંદર રહેલા ઈશ્વરની અનુભૂતિ થાય અને એ વ્યક્તિ પણ આપણી અંદર રહેલા ઈશ્વરની અનુભૂતિ કરે તો આ સૃષ્ટિની અંદર અભયનું શાસન આવે, અને અભયનું શાસન આવે એની સાથે જ અહિંસાનો મહામાર્ગ પણ ખુલી જાય છે. અભયમ વૈ બ્રહ્મ, અભયમ હિ વૈ બ્રહ્મ ભવતી ય એવં વેદ, બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું અભય છે. ઈશ્વરની કૃપાથી જે કંઈ થોડો ઘણો અભ્યાસ જૈન દર્શનનો કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્રીજા તીર્થંકરનું સ્તવન કરતા આનંદઘનજી લખે છે સેવન કારણ પહેલી ભૂમિકા અભય અદ્વેષ અખેદ. અભય, અદ્વેષ, કોઈનો દ્વેષ ન કરવો, અને અખેદ, જીવનમાં દુઃખ આવે શા માટે? માટે પ્રિય સ્વજનો, અભય પ્રાપ્તિ વગર બ્રહ્મ પ્રાપ્તિ થતી નથી. બીજા બધા જ સદગુણો અભયના આશ્રય રહ્યા છે. એક સાદી વાત જો કહું, માણસની અંદર અભયત્વ ના હોય ને તો એ પ્રામાણિક ન બની શકે. ચોર ચોરી શા માટે કરે છે? ભ્રષ્ટાચારી વ્યક્તિ ભ્રષ્ટાચાર શા માટે કરે છે? એટલા માટે નહીં કે બહુ હોશિયાર છે અને બીજાને છેતરી શકે છે, એટલા માટે કે પોતે ડરે છે મારી પાસે સંપત્તિ નહીં હોય, બાય બોરો ઓર સ્ટીલ, ગમે તે માર્ગે જો હું સંપત્તિ ભેગી નહીં કરું તો મારું શું થશે, એને ડર લાગે છે. એટલે સાચા માર્ગે ન મળતી હોય તો ખોટા માર્ગે પણ એને સંપત્તિ જોઈએ, એટલા માટે એ અપ્રામાણિકતા અને ભ્રષ્ટાચારનો આશરો લે છે. ભ્રષ્ટાચારી વ્યક્તિ, અપ્રામાણિક વ્યક્તિના મૂળમાં ભય છે. જો પ્રામાણિકતાથી એને સંપત્તિ એને જોઈતી હોય, એને સંતોષ થઈ જાય એટલી મળી જતી હોય તો અપ્રામાણિક કોઈ બને? મારું ઘર ચાલે, મારું જીવન ચાલે, મારી આવશ્યકતાઓ પૂરી થઈ જાય એટલી સંપત્તિ મને પ્રામાણિકતાથી મળી જાય, હું શા માટે અપ્રામાણિક બનું? પણ ના, હું પ્રામાણિક થાઉં ને મને લોકો મારું સન્માન ન કરે તો હું બહુ ભાઈ સીધા લોકોનો જમાનો નથી, અરે તમે બહુ નરમ બનો ને તો લોકો તમને વેચીને ચણા ખાઈ જાય, ત્યારે પેલા આડા બનવું પડે છે. અપ્રામાણિકતાના મૂળમાં પણ ભય છે. પણ જો માણસ અભયત્વ હોય તો કોઈ અપ્રામાણિક બને જ નહીં. અને ભય છે ને ત્યારે એ એવી સ્થિતિ છે જ્યારે સમગ્ર વ્યક્તિનું બીંગ હચમચી ઉઠે છે. હું ખાસ કરીને જ્યારે યુવા પેઢી વચ્ચે કે એજ્યુકેટેડ લોકો હોય અને નોન હિન્દુઝ, નોન ઇન્ડિયન્સ, પરદેશી લોકો વચ્ચે પ્રવચન કરતો હું ઇંગ્લિશમાં તેને કહું કે બે શબ્દોનો તમે ચિંતન કરજો, બીકમિંગ અને બીંગ. આપણી આખું સમય, શક્તિ, ઉર્જા, સંસાધનો, રિસોર્સિસ, બુદ્ધિ, આ બધું જ કેવળ બીકમિંગની પાછળ ખર્ચાય છે. અને જીવનમાં અશાંતિ એ બીકમિંગને કારણે આવે છે. હું નાનો છું, મારે મોટા થવું છે, ગરીબ છું, મારે શ્રીમંત થવું છે, મને કોઈ ઓળખતું નથી, મારે પ્રસિદ્ધ થવું છે, મારી પાસે કોઈ સત્તા નથી, મારે સત્તાધીશ થવું છે. બીકમિંગ, 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 બીકમિંગ. આજના યુગની જે કઈ સમસ્યાઓ છે આ બધીના મૂળમાં છે ક્રેવિંગ ફોર બીકમિંગ. દરેકને કંઈક બનવું છે. મારા જેવા નથી રહ્યું, મારે બીજા જેવા થવું છે,
મારે આ ભાઈ જેવું ટી શર્ટ જોઈએ છે, આ ભાઈ જેવો ફોન જોઈએ છે, આ ભાઈ જેવી ઘડિયાળ જોઈએ છે, મને વિરલભાઈ જેવો પટ્ટો જોઈએ છે, પંકજભાઈએ જેવું ફર્નિચર કર્યું એવું જોઈએ છે, પ્રવીણભાઈ જેવી ગાડી જોઈએ છે. હું જે છું એમાં મને સંતોષ નથી. બિકમિંગ બિકમિંગ બિકમ અને માણસ ભૂલી જાય છે કે શાંતિ, આનંદ, પ્રસન્નતા એ બિકમિંગમાં નથી, બીઇંગમાં છે. અને આ બિકમિંગની દોડ શા માટે છે? કારણ કે માણસ ભયગ્રસ્ત છે. પ્રવીણભાઈ જેવી ગાડી મારી ન હોય તો મારી પ્રતિષ્ઠા ન રહે. પંકજભાઈ જેવું ફર્નિચર જો મારા ઘરમાં ન હોય ને કોઈક આવે તો પછી કેવું લાગે? આ ભય છે. બધા ભયમાં મોટો ભય છે ફિયર ઓફ પબ્લિક ઓપિનિયન. ઈશ્વરની કેટલી મોટી કૃપા કે મારા દાદીમાએ નાનપણથી મને આ ભયથી મુક્ત કરી નાખ્યો. નાનપણથી દાદીમાએ શીખવાડેલું, બેટા સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. આ મોટી બીમારી છે, એનાથી દૂર રહેજે બેટા. આપણે જો સાચા હોઈએ, આપણે સન્માર્ગે હોઈએ, આપણે સત્કર્મ કરતા હોઈએ, કોઈ શું કહે છે એની ચિંતા મારે શા માટે કરવી? કુછ તો તમે કેટલા બધા ડાયા છો. लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में. ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગ મને યાદ આવે છે. કારણ કે મોટા ભાગે લોકોને જે ભય છે ને, શું કહેશે, બધા શું કહેશે, કેટલી આપણી એનર્જી ખર્ચાય છે, કેટલા આપણે સ્ટ્રેસમાં જીવીએ છીએ લીધે. અને સૂક્ષ્મ હિંસા માત્ર બીજાને નહીં, આપણી પોતાની થતી રહે છે. બીજાને મારવો એ જ હિંસા નથી, સ્વયંને મારવો, સ્વયંને દબાવવો, સ્વયંને હેરાન કરવો એ પણ હિંસા છે. બંદૂકનું મોઢું આમ હોય તો હિંસા કહેવાય, પણ એ જ બંદૂક આમ ફરે તો પણ હિંસા કહેવાય. બીજાને હેરાન કરીએ હિંસા કહેવાય, તો પોતાને હેરાન કરવું, પોતાને સ્ટ્રેસમાં રાખવો, પોતે અશાંત રહેવું, આ પણ હિંસા જ. બુદ્ધ એક ગામમાં પ્રવચન કરી રહ્યા હતા. સારા લોકોના પણ શત્રુઓ હોય છે. 10માંથી 8 લોકો આપણી પ્રશંસા કરે, 2 જણા ટીકા કરવા વાળા નીકળે. એની આપણે બહુ ચિંતા ન કરાય. કોઈને પૂછો પ્રવચન કેવું કર્યું? ના, પ્રવચન બહુ સારું કર્યું, પણ હાથ બહુ હલાવતા હતા. તને કઈ તકલીફ? શોધી જ કાઢે લોકો ગમે ત્યાંથી કંઈક. એ ચિંતા આપણે કરાય. તો બુદ્ધ આટલા શાંત, પ્રસન્ન, તેજસ્વી. ગામમાં કોઈકને ન ગમ્યું, કોઈકને કહ્યું જા તું જેને બુદ્ધને ડિસ્ટર્બ કર. પણ આ માણસને મોકલ્યો પૈસા આપીને. પેલો માણસ નશામાં ચૂર થઈને, વાળ વિખરાયેલા, કપડાનું ઠેકાણું નહીં, આવ્યો ને બુદ્ધ જ્યાં પ્રવચન કરતા ત્યાં આવીને બુદ્ધની સામે એલ ફેલ ગાળી કરવા માંડ્યો. બુદ્ધ શાંત થઈ ગયા, બોલ્યા નહીં કશું. જોયું 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, અડધો કલાક. હું તમને એક રહસ્યની વાત કહી દઉં. કોઈક આપણી સામે બૂમાબૂમ કરતું હોય અને આપણે એને જવાબ ન આપીએ તો પેલાને મજા જ નથી આવતી. બોલો, મજા ક્યારે આવે? કે એ 2 શબ્દ બોલે, આપણે 4 બોલીએ, એ 2 વાક્ય બોલે, આપણે 5 વાક્ય બોલીએ, અને પછી જે અડધો કલાક રમઝટ જામી જાય છે. આહા. કોઈક બોલ્યા કરે ને આપણે જવાબ જ ના આપીએ, એટલે ફુગ્ગામાંથી હવા નીકળે ને એમ પેલો ફૂસ થઈ જાય. અડધા કલાક પછી પેલા માણસે બુદ્ધને પૂછ્યું કે તમે કેમ બોલતા કેમ નથી? બુદ્ધ કે મારી મરજી, મારે બોલવું હોય તો બોલું, ન બોલવું હોય તો ન બોલું. ના, પણ તમે મને કઈ જવાબ ના આપો તો પછી મેં તમને આટલી બધી ગાળો આપી એનું શું થાય? બુદ્ધ કે એ હું તને કહું શું થાય. ગઈકાલે હું એક બીજા ગામમાં પ્રવચન કરતો હતો, ત્યાં એક વ્યક્તિ મારી સામે મીઠાઈનો થાળ લઈને આવ્યો. મેં એ મીઠાઈનો સ્વીકાર ન કર્યો. તું જ મને કે મીઠાઈનું શું થયું હશે? તો કે થવાનું શું હતું? તમારા માટે કોઈ મીઠાઈ લઈ આવે ને તમે એનો સ્વીકાર ન કરો તો જે લાવ્યો છે પાછી લઈ જાય. બરાબર. ગઈકાલે મેં મીઠાઈનો સ્વીકાર નહોતો કર્યો, આજે હું ગાળોનો સ્વીકાર નથી કરતો. તું નક્કી કર કે એનું શું થાય.
મીઠાઈ લાવ્યો એ વ્યક્તિએ પોતાની સભ્યતા, પોતાની સંસ્કૃતિ, પોતાના સદગુણનો પરિચય આપ્યો. એ મારા માટે મીઠાઈ લઈ આવ્યો એટલે મારે લઈ જ લેવી એવી જરૂર નથી. और हमारे लिए जो लाता है वो क्या करता है, એ વ્યક્તિ પોતાનો પરિચય આપે. हमारा जो राजस्थान में प्रवचन, जिसकी अलमारी में जो होगा वो लाके देगा. એના ઘરમાં મીઠાઈ હતી, એ મીઠાઈ લાવ્યો. તારી પાસે જે હતું એ તું લઈને આવ્યો. તારી સંસ્કૃતિ, તારી સભ્યતા, તારા સંસ્કારનું તે દર્શન કરાવ્યું. પણ તું ગાળો લઈ આવે એટલે મારે પાઘડીઓ પહેરી જ લેવી બધી? ધ અલ્ટિમેટ ચોઇસ ઇઝ માઇન. લોકો શું કહે છે એનાથી આપણું ડેફિનેશન મળતું નથી. પ્રિય સજ્જનો, આપણે શું છીએ તે આપણા કર્તવ્યોથી, આપણા કર્મથી, આપણા વ્યવહારથી, આપણા વર્તનથી નક્કી થાય છે. લોકો શું કહે છે તો છાપામાં આપણા વિશે જ આવે, કટિંગ કરીને બનાવે, જુઓ હું આ છું. હું નથી. તો ફિયર ઓફ પબ્લિક ઓપિનિયન, એનો ભય પણ વ્યક્તિ કાઢી નાખવો જોઈએ. એ પણ અભયત્વ છે. અને એ જો અભયત્વ આવે, કારણ કે પછી પબ્લિક ઓપિનિયન ઉભો કરવા માટે જે હિંસા કરવી પડે છે ને, લોકો મને સારો કે, લોકો મને મોટો બનાવે, લોકો એ કરે, એ ભય જો ચાલ્યો જાય તો એ પણ એક સરસ મજાની અહિંસા આપણા જીવનમાં લઈને આવે છે. પ્રિય સ્વજનો, ભયને કારણે થાય છે કે આપણું જે બીંગ છે ને એમાં ગાબડા પડે છે. અને ગાબડા પૂરવા માટે પછી માણસ હવાતિયા મારે છે, માણસ ખોટું કરવા પણ તૈયાર થઈ જાય છે. પણ એ ભય જ જો ન હોય તો આપણે આપણા બીંગમાં, આપણી પ્યોર બીંગ, આપણું વિશુદ્ધ હોવું, એમાં જો આપણે શાંતિ, પ્રસન્નતા અને આનંદ લેતા શીખીએ તો આપણે જ્યારે બીજાને માટે કોઈ અહિંસા રાખીએ છીએ અને હિંસા નથી કરતા તો બીજો પણ આપણા પ્રત્યે નહીં જ કરે. બુદ્ધને અંગુલીમાલ હોય, ભગવાન મહાવીરને પણ કેટલા સામે આવીને પશુ પણ ઉભરે, શું ફરક પડે? આપણી ભીતર જ્યારે અભયત્વ જાગે છે ત્યારે પછી ચંડકોશીઓ જેવો હોય ને એ પણ શાંત થઈ જતો હોય છે. આવી અહિંસાનો મહામાર્ગ આપણા માટે ખુલે અને અભયત્વનો આનંદ આપણે લઈ શકીએ એવી પર્યુષણ મહાપર્વે શુભકામના વ્યક્ત કરી, પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. શુભમ ભવતુ. બે પ્રકારના માણસ, દેવી અને આસુરી. પશુ અને પરમાત્મા દરેક મનુષ્યમાં છે. દેવી ગુણોના અધિપતિ અભય અને આસુરી ગુણોના અધિપતિ દંભ. ભયના બે પ્રકાર, બાહ્ય ભય, આંતરિક ભય. અભય અને નિર્ભય બંને સમાન નથી. અભયનું શાસન આવે ત્યારે જ અહિંસાનો માર્ગ ખુલે છે અને છેલ્લે બીકમિંગ અને બિંગ. મિત્રો, પૂજ્યશ્રીના શબ્દને હું મૂલવી શકું એટલો મોટો નથી, પણ એમના શબ્દોમાંથી આ સાર આપની સમક્ષ રજૂ કર્યો. યાદ રાખશો, સન્ડે ફ્રેન્ડ્સ જે અપીલ કરે છે ઓર્ગન ડોનેશનની, જ્યારે માણસનું બ્રેઇન ડેડ થઈ જાય છે ત્યાર પછી તમે ઓર્ગન ડોનેશન કરી શકો છો. આ બાબતમાં કોઈ પણ પ્રકારની સલાહ જોઈતી હોય તો 12 સન્ડે ફ્રેન્ડ્સના નંબર લખેલા જ છે. આપ એમનો કોન્ટેક્ટ જરૂરથી કરશો. કર્મના સિદ્ધાંત પ્રમાણે જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ મનુષ્ય જન્મમાં પણ આપણે સારા કર્મો કરીને જઈએ, મરતા મરતા પણ એક કર્મ સારું કરીને જઈએ એવી પણ ભાવના પર્યુષણમાં ભાવીએ એવી સંભાવના છે. આવતીકાલે
શનિવાર તારીખ 23/8/2025 કાજલ ઓઝા વૈદ્ય. તેમનો સબ્જેક્ટ રહેશે ધ્યાન, જ્ઞાન અને વિજ્ઞાન. સબ્જેક્ટ બહુ સરળતાપૂર્વક છે. કાલે 8:30 વાગે ભક્તિ ગીત અને 9 વાગે કાજલબેન. પણ આજે ખુરશી મળી ગઈ, કાલે ખુરશી મળવાની સંભાવના ઓછી છે. વહેલા આવશો, ગીતો માણશો અને ત્યાર પછી કાજલબેનને આપણે સાંભળશું. જય જીનેન્દ્ર. આવતીકાલે 8:30 વાગે.